ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં અરબી સમુદ્રના કિનારે આવેલું ગોપનાથ મહાદેવ મંદિર ગુજરાતનું એક અતિ પવિત્ર અને ઐતિહાસિક શિવધામ છે. આ મંદિર માત્ર ધાર્મિક સ્થળ નથી, પરંતુ ઇતિહાસ, ભક્તિ અને કુદરતી સૌંદર્યનો અદ્ભુત સંગમ છે. અહીં આવતા જ સમુદ્રની લહેરો અને ઓમ નમઃ શિવાયના નાદથી મન શાંત થઈ જાય છે. ગોપનાથ મહાદેવ મંદિરનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો માનવામાં આવે છે. લોકવાયકા અને પૌરાણિક માન્યતાઓ મુજબ આ મંદિરનો સંબંધ સીધો ભગવાન શ્રી કૃષ્ણ સાથે જોડાયેલો છે. કહેવાય છે કે દ્વારકામાંથી પ્રભાસ ક્ષેત્ર તરફ જતા સમયે ભગવાન શ્રી કૃષ્ણ અહીં રોકાયા હતા અને મહાદેવની સ્થાપના કરી હતી. ગોપનાથ નામ પણ ગોપાલ એટલે કે શ્રી કૃષ્ણ પરથી પડ્યું હોવાનું માનવામાં આવે છે. એક લોકકથા અનુસાર ભસ્માસુરના સંહાર પછી ભગવાન શિવ અહીં નિવાસે આવ્યા અને અહીં લિંગ સ્વરૂપે સ્થિર થયા. આ કારણે આ સ્થાન અત્યંત પવિત્ર માનવામાં આવે છે. ગોપનાથ મહાદેવ મંદિરની સૌથી મોટી વિશેષતા એ છે કે તે સીધું અરબી સમુદ્રના કિનારે આવેલું છે. ઊંચા મોજા, ઠંડો પવન અને શિવલિંગ, આ ત્રિવેણીનો અનુભવ અવિસ્મરણીય છે. અહીં સ્થાપિત શિવલિંગ સ્વયંભૂ માનવામાં આવે છે. હજારો ભક્તો અહીં જલાભિષેક અને પૂજા કરે છે. અહીંથી સૂર્યોદય અને સૂર્યાસ્ત બંનેના દર્શન થાય છે, જે બહુ ઓછા સ્થળોએ જોવા મળે છે. આ દ્રશ્ય આત્માને સ્પર્શી જાય છે. અહીં મહાશિવરાત્રીએ વિશેષ મેળો ભરાય છે. શ્રાવણ માસમાં હજારો કાવડિયા આવે છે અને અમાવસ્યા અને પૂનમે પણ વિશેષ ભીડ જોવા મળે છે. ભક્તો માને છે કે અહીં કરેલી શિવ ભક્તિ જીવનના દુઃખ દૂર કરે છે. મંદિર આસપાસનું વાતાવરણ ખૂબ જ શાંત અને પવિત્ર છે. સમુદ્રની ગર્જના અને મંદિરની ધ્વનિ એક અલગ જ આધ્યાત્મિક અનુભવ આપે છે. ધ્યાન અને પ્રાર્થના માટે આ સ્થળ ઉત્તમ છે. મંદિરની બાજુમાં આવેલા બીચ ખૂબ જ સ્વચ્છ અને શાંત છે. સવાર અને સાંજના સમયે ફરવા માટે આ ઉત્તમ સ્થળ છે. સમુદ્ર કિનારે આવેલા વિશિષ્ટ પથ્થરો કુદરતની અનોખી રચનાનો અદ્ભુત નમૂનો છે. પરિસરમાં ગણેશજી, હનુમાનજી અને માતાજીના નાના મંદિરો પણ આવેલા છે. ગોપનાથ મહાદેવ મંદિર શ્રદ્ધા, ઇતિહાસ અને કુદરતનું સંગમ છે. અહીં આવવાથી મનને શાંતિ, આત્માને સંતોષ અને હૃદયને ભક્તિનો આનંદ મળે છે. જો તમે ભાવનગર જિલ્લામાં આવો તો ગોપનાથ મહાદેવના દર્શન અવશ્ય કરજો. આ અનુભવ જીવનભર યાદ રહેશે. આવી નવી ઇન્ફોર્મેશન વાળા વિડીયો જોવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.